શકી તારા નામની જેવું કરીશ તેવું ભરીશ જો ના ડરીશ ડગલા ભરીશ મારા નામની તારા માનની આ જિંદગી। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? પાર્ટ 1 ની અંદર આપણે વોલ્ટનો સંઘર્ષ જોયો અને કુદરતનો એ સિદ્ધાંત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય। અશક્ય લાગતા સ્વપ્નાઓને જ્યારે આ વોલ્ટ પોતાની મક્કમ દ્રઢ નિશ્ચય શક્તિથી ડાઉનલોડ કરે છે ત્યારે વોલ્ટને કેટલું સુંદર પરિણામ મળે છે એ હવે આપણે આ બીજા ભાગમાં જોવાના છે। પરંતુ વોલ્ટને એક જીવલેણ બીમારી લાગુ પડે છે અને પછી શું થાય છે? છતાં પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર વોલ્ટ હંમેશા એવું કહે છે કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવાનો નથી। અને આજે 21મી સદીના પ્રભાતે ડિઝનીલેન્ડ વિશ્વનું એકમાત્ર અજાયબી જેવું સ્થળ બની રહ્યું છે બાળકોના મનોરંજન માટે। આવો આપણે આ બીજો ભાગ જોઈએ છે અને બીજા ભાગની અંદર આપણો આ પાઠ પૂરો થાય છે। વિડીયોને 3 વખત સાંભળવાનો છે। આ બીજા ભાગની અંદર ટેક્સ્ટબુકના વોકેબ્યુલરી બહુ જ અઘરી છે, ટફ છે। મારી સાથે તમારે અંગ્રેજીને વાંચવાનું છે। ના ખબર પડે તો રિવાઇઝ કરો, રિવાઇન્ડ કરો, ફોરવર્ડ કરો। કોઈ પણ રીતે તમારે તમારા ભાગને છોડવાનું નથી। તમને જ્યારે એવું લાગે છે કે આ સ્પેલિંગ ડિફિકલ્ટ છે, રાઈટ, તો તમારે ત્યાં અટકવાનું છે। યુ હેવ ટુ રિગેઇન ધ પ્રોનન્સિએશન ઓફ ધ વર્ડ। તમારે એનો ઉચ્ચાર શીખવાનો છે અને પછી જ આગળ વધવાનું છે। ઇટ્સ અ યુનિક મેથડ ફોર ટેક્સ્ટબુક લર્નિંગ। આલોક સર તમને બેસ્ટ ઓફ લક કહે છે। વિશ યુ ઓલ ધ બેસ્ટ। 3 વખત વિડીયોને સાંભળજો। તમને જે વાત સારી લાગે એને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ક્યારેક એવું બનશે કે પાઠનું વાક્ય બહુ જ લાંબુ છે તો તમને ન સમજાય, તેવા સંજોગોની અંદર એને ફરીને સમજવાનો પ્રયત્ન કરજો। એક વખત આ પાઠ પૂરો થયા પછી બોર્ડની એક્ઝામ પહેલાં તમે જ્યારે રિવિઝન કરશો ત્યારે તમે આને આટલું શાંતિથી સમજી શકશો। સમયને સમજો, સમયની શક્તિને સમજો, સમયનો સદુપયોગ કરો। આલોક સરના નમસ્કાર। Young John Cusack, like a kid. Never thought it'd feel like this. Like when I close my eyes and don't even care if anyone sees me dance. Like I can fly and don't even think of touching the ground. Like a heartbeat skip, like an open page, like a one-way trip on an aeroplane. It's the way that I feel when I'm with you. Brand new, feel like a kid. Never thought it'd feel like this. Like when I close my eyes. I feel like a young John Cusack, like making big mistakes. I feel like for the first time in a long time I feel when I'm with you. Brand new.
when I close my eyes and don't even care if anyone sees me dancing like I can fly, and I don't even think of touching the ground, yeah. Like a heartbeat skip, like an open page, like a one-way trip on an aeroplane. It's the way that I feel when I'm with you, brand new. ધોરણ 12 યુનિટ 2 રીડ 1 ડિઝનીલેન્ડ એનો પાઠ આપણે ચાલુ કરેલો અને આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે મારો નાનકડો દીકરો જે રોય હતો એ આંખો પહોળી કરીને વોલ્ટ દ્વારા કહેવામાં આવતી વાર્તાઓને એકદમ તલ્લીન થઈને સાંભળતો હતો. હવે આગળ અભ્યાસ કરીએ. લેટર પછી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે બહુ જ નિરાશ થઈ ગયો હતો. હી સેડ, તેને કહ્યું, ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. એઝ એક્સાઇટિંગ એઝ આ પોઝિટિવ ડિગ્રીની રચના છે. ધોરણ 12ની અંદર જ્યારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખવાનું આવે છે ત્યારે ડિગ્રી ભણવાની આવે છે અને એમાં ડિગ્રીનો ઉપયોગ કરવો ફરજિયાત છે. એ જ્યારે આવશે ત્યારે જોઈશું. જ્યારે અંકલ વોલ્ટ આ વાર્તા કહેતા હતા ત્યારે તે વખતે જેટલું રોમાંચક લાગતું હતું તેટલું આ ચિત્ર સહેજ પણ ઉત્સાહિત લાગતું નથી. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, એવા ઘણા લોકો કે જે હાસ્ય નિપજાવવાનો પ્રયત્ન કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ તે તમામને ખૂબ જ ગંભીરતાથી લેતા હતા. હી વુડ ઓફન સ્લીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. તે રમૂજી કાર્ટૂનમાં કેવી રીતે સુધારા વધારા કરી શકાય તેવું વિચારતા અને તેને અસંતોષપૂર્વક ઘણીવાર જોઈને બેસી રહેતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, પોતાની સાથે કાર્ય કરતા લોકોના અભિપ્રાયોની પણ વોલ્ટ ખૂબ સારી કદર કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી ઇઝ, પણ છેલ્લે નિર્વિવાદપણે અંતિમ નિર્ણય તેમનો પોતાનો જ રહેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લીઝર, એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેઓ તેને નાપસંદ કરતા અને વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમને સમૂહમાં બોલાવીને જાહેરમાં ટીકા ટિપ્પણી કરવાનું કહ્યું. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક બધા આવ્યા, બોલતા ગયા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, જેમાં એ વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ કરતી જ વાતો હતી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધે સે, બધાનો જવાબ એક સરખો જ આવ્યો. એટલે વોલ્ટે કીધું કે ભાઈ મને રબર સ્ટેમ્પ જેવા લોકો નથી જોઈતા કે જેમનો પોતાનો કોઈ સ્વતંત્ર અભિપ્રાય ના હોય. જ્યારે હું તમને કોઈ પણ બાબતે તમારી વ્યક્તિગત મત પૂછતો હોઉં તો ત્યારે તમારે બિલકુલ નિખાલસપણે તમારો વ્યક્તિગત મત વ્યક્ત કરવો જોઈએ. યસ વોલ્ટ હી સ્નેપ્ડ, હા વોલ્ટ, એવું સાંભળતા જ તેઓ બોલ્યા કે બધાનો એક સરખો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય આપનારા એવો રબર સ્ટેમ્પ જ છપાવી શકતા હતા. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે બેટા, તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. આપણે આજે વિડીયો બનાવીને ભણીએ છીએ ટ્રાન્સલેશન સાથેનો એનો ફાયદો આ છે. એટલે કે અભિપ્રાય આપનારા પોતાની વિચાર શક્તિનો ઉપયોગ કર્યા વગર જ બીજાના અભિપ્રાયની નકલ કરતા હતા. તેથી તેમની પર વોલ્ટ ગુસ્સે થયા હતા. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને પછી તેમને આગળ જઈને એક પ્રોજેક્ટ તૈયાર કરનારને પૂછ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર,
તે પ્રોજેક્ટ તૈયાર કરનારો જાણે અગાઉથી વોલ્ટની નાપસંદગી જાણી ગયો હોય તેમ તેને કહ્યું, આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ ગુસ્સે ભરાઈને કહ્યું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એક કામ કર ભાઈ, તું તારું પ્રોજેક્ટર સંભાળીને બેસી રહે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમિલિત કરતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. જ્યારે મિકી માઉસ ક્લબના ટીવી શોમાં એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ. વાર્તા કહેનાર હાથમાં પોઇન્ટર લઈને એવું વાક્ય બોલતો હતો કે હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. સાયકલ કેવી રીતે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. વાર્તાકારે એવું બોલવાની શરૂઆત કરી કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો કે તરત જ. ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. આટલું બોલતા જ વોલ્ટે તેને અટકાવી દીધો. કેમ અટકાવી દીધો? ચેન્જ યોર બાઇસિકલ ટુ એ સાયકલ, હી સેડ. વોલ્ટ બોલ્યા, તમારી સાયકલ એમ બોલવાને બદલે એક સાયકલ એમ જ બોલો. જો વોલ્ટ કેટલું ડિટેલમાં જઈને વિચારે છે, કેટલો લાગણીશીલ માણસ છે. કેમ એવું કીધું એને કે તમારી સાયકલ ના બોલો, માત્ર સાયકલ બોલો? કેમ? કારણ કે રિમેમ્બર, યાદ રાખો, every kid is not fortunate enough to have a bicycle of his own. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય. બેટા, આ વોલ્ટ ડિઝનીનો કેટલો લાગણીશીલ સ્વભાવ છે એ પાઠની અંદર બતાવે છે કે એનો નાનામાં નાનો કર્મચારી જ્યારે કોઈ આડું વાક્ય બોલે છે, કોઈ ખોટો શબ્દ પ્રયોગ કરે છે, ત્યારે તરત જ વોલ્ટ તેને અટકાવે છે. આગળ જોઈએ. The story of Disneyland, perhaps the better than anything else. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન. જેમાં વોલ્ટની દૂરંદેશિતા દેખાય છે. એન્ડ હીઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. અને વોલ્ટ જે વિચારમાં માનતો હતો તેને સાચો કરવાનો મક્કમ ધ્યેય પણ દેખાય છે. 4 years, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા જ પ્રકારના અજાયબ એમ્યુઝમેન્ટ પાર્કને બનાવવાના સ્વપ્નને તે સેવી રહ્યા હતા. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. બેટા, હવે આ શબ્દ તમે જુઓ કેટલા ટફ શબ્દો છે. એટલે મેં તમને ગયા પહેલા ભાગની અંદર કહેલું કે એના સ્પેલિંગોને તમારે 10 ટાઈમ્સ લખીને તૈયાર કરવાના છે. યુ વિલ ફાઇન્ડ ઇટ વેરી ઇઝીલી ઇન ધ લાસ્ટ પોર્શન ઓફ યોર આફ્ટર યોર ટેક્સ્ટ બુક લેસન ઇઝ ઓવર. દેર ઇઝ અ પોર્શન ઓફ ગ્લોસરી. શબ્દ ભંડોળનો એક ભાગ છે, એની અંદર તમને મળી જશે. એક નવા જ પ્રકારના અજાયબ એમ્યુઝમેન્ટ પાર્કને બનાવવાના સ્વપ્નને તે સેવી રહ્યા હતા. ઇટ વુડ બી એ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એના ગુજરાતીને બહુ શાંતિથી સમજીએ. આખરે તે પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો અદ્ભુત સંગમ બન્યો. બટ ધ આઈડિયા ઓફ sinking millions of dollars into an amusement park. Even Walt's kind of amusement park seemed so preposterous that he would not mention it to anyone. બેટા, એનું દુઃખ જુઓ. પણ લાખો ડોલર્સ ડૂબાડીને આ અજાયબી લાગતા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર શરૂઆતમાં તો હાસ્યાસ્પદ જ લાગતો હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. તેમણે
એકલા શાંતિથી તેમની યોજના બનાવવાની શરૂઆત કરી. As usual, though he infused all of us with his own enthusiasm, when he finally told us about, બેટા આ છે ને કોમ્પ્લેક્સ સેન્ટન્સ છે, એની અંદર ઘણા બધા સંયોજક અને ક્રિયાપદો છે. આટલું હું ફરી વાંચું છું, ધ્યાન આપો, તમે મારી સાથે મનમાં વાંચો. As usual, though he infused all of us with his own enthusiasm, when he finally told us about ધ પ્રોજેક્ટ, અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. સમવન આસ્કડ, કોઈકે પૂછ્યું. વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, અરે વોલ્ટ, ડિઝનીલેન્ડ ખરેખર કેવું લાગવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ જવાબ આવ્યો, કેવો? It should look nothing like nothing else on this earth. કેટલું મોટું સ્વપ્ન છે આ માણસનું કે આ પૃથ્વીના ગ્રહ પર એના જેવું બીજું કંઈ જ ન હોય એવું મારું ડિઝનીલેન્ડ લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી, અનુમાન કર્યા મુજબ, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અમને પૈસા ઉઘરાવવામાં મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પણ આખરે 1955માં ડિઝનીલેન્ડ શરૂ થયું. 1955માં ડિઝનીલેન્ડ શરૂ થયું. સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફરીથી વાક્ય વાંચું છું. મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ એટલે ઉમટી પડ્યા, ભીડ જામી ગઈ વોલ્ટની કલ્પનાઓના અદ્વિતીય સર્જનને જોવા માટે. લગભગ 1 લાખ લોકોની ભીડ જામી ગઈ. લાઇક અ કીડ વિથ અ ન્યૂ ટોય, એક નાના બાળકની જેમ હાથમાં નવું રમકડું લઈને. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી મોટું અને ચમકતું રમકડું લઈને. વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક, ગોકિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. વોલ્ટ એક પર્યટક જેવી ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેને જોતા હતા. આ પોતે એનો માલિક, વોલ્ટ ડિઝનીનો માલિક, એક નાના બાળકની જેમ હાથમાં રમકડું લઈને આની અંદર ડિઝનીલેન્ડની અંદર ફરે છે એવું પાઠ કહેવા માંગે છે. ધ ઓવરવેમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ કલ્પનાતીત તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, તેમ છતાં સફળતાને લીધે વોલ્ટમાં સહેજ પણ પરિવર્તન ન આવ્યું. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સૌથી સાદગીભર્યો માણસ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટીઓમાં જવાનું ધિક્કારતા હતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને તેમને રાત્રિનો બહાર ઉજાણી વિશેનો ખ્યાલ, ઉજાણી એટલે પાર્ટી, અને પાર્ટીનું ગુજરાતી થાય ઉજાણી. એમના મગજમાં પાર્ટીની વ્યાખ્યા શું હતી બેટા? તો કે ભાઈ કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું ખાવું, એટલું જ, તેનાથી વધારે કશું જ નહીં. હીઝ ઓનલી extravagance was a miniature railroad that ran around the grounds of his home. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમને કરેલો ખોટો ખર્ચ હતો. અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ, એક દિવસ તેના મિત્રએ એમને પૂછ્યું, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એક મિત્રએ એમને પૂછ્યું કે તમે આ બધા પૈસાનું કરો છો શું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ ઈશારો કરીને. વોલ્ટ સેડ, વોલ્ટ બોલ્યા,
I fertilize that field with it. હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને એ પણ સાચું હતું કે વોલ્ટ પોતાના બધા જ પૈસા શક્ય તેટલી જલ્દીથી કંપનીને પાછા આપતા હતા. Being solvent for the first time since he started in business. વ્યવસાય શરૂ કર્યા બાદ પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી gave Walt a chance to develop other ideas. તેમણે નવો ધંધો શરૂ કરવાની એક તક અપનાવી. These included, આમાં સમાવેશ થતો હતો કોનો? The development of mineral kind and alpine like valley high in the Sierra Mountains. આમાં કાચી ધાતુના વિકાસના વ્યવસાયનો પણ સમાવેશ થાય છે કે જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણમાં છે. A California Institute of Art for which he donated the land and several million dollars. આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન અને અમુક લાખ ડોલર્સ દાન કર્યા હતા. And the most ambitious of all, $100 million Disney World and a city of tomorrow in Florida. અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનેલું $10 કરોડ ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો આવતીકાલનું શહેર. ટ્રેજિકલી, દુર્ભાગ્યે, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, તેમની આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ અ ફેટલ ઇલનેસ. વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. વિધિની, કુદરતની આ ક્રૂરતા વિશે વાત કરતા મેં તેમને એક જ વાર સાંભળ્યા હતા. હી ટોલ્ડ મી, તેમને મને કહ્યું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, આઈ ડોન્ટ ગેટ ઇટ. તેમણે મને કહ્યું હતું, આ જે રોગ મને થયો છે તે તને ન થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તેમનું જે રાત્રિએ મૃત્યુ થયું તેની આગલી રાત્રે હું તેમને મળવા માટે દવાખાનામાં ગયો હતો. હોસ્પિટલમાં ગયો હતો. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, સખત રીતે બીમાર હોવા છતાં he was as full of plans for the future as he had been all his life. તેઓ ભવિષ્યના અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા જે તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. Walt used to say that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે. અને હકીકત છે, આજના જમાનામાં પણ ડિઝનીલેન્ડ વોલ્ટના સમયમાં હતું એના કરતાં 1000 ગણું આગળ છે. એન્ડ ઇટ નેવર વિલ, અને તેનો અંત પણ નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. મને એવું વિચારવું ગમે છે કે ડિઝનીનો પ્રભાવ ક્યારેય ખતમ નહીં થાય. ડિઝનીનો પ્રભાવ ક્યારેય ખતમ નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ future generations will continue to celebrate what he once described as. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજાણી ચાલુ રાખશે કે જે તેમને એકવાર વર્ણવ્યું હતું. બહુ જ અગત્યનું છે, બહુ જ મસ્ત વાક્ય છે. પાઠ અહીંયા પૂરો થાય છે. આ લાસ્ટ લાઇન ઓફ ધ સેન્ટન્સ, ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. ગુજરાતી સમજીએ એનું. આપણામાં
દરેકમાં રહેલું એવું કંઈક અણમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા માટે અને સ્વપ્ન જોવા માટે મજબૂર કરે છે. બેટા, અનફર્ગટેબલ વોલ્ટ ડિઝનીનો આ બીજો ભાગ આ સાથે પૂરો થાય છે. વિડીયોને 3 વાર જોવાનો છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ તમે વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને અચૂક ભૂલ્યા વગર નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારો અભિપ્રાય